કાલની વાતને થોડાક આગળ વધશું. પત્ર હતો કાલે. કેટલાની ખ્યાલ આવ્યો? આંગળી ઊંચી કરશો ભાઈ બહેનો. જી, કેટલામો હતો? હા, બધાને જુદું જુદું આવશે, જેને જ્યાં રુચિઓ હશે ત્યાં. બરોબર છે, કાંઈ વાંધો નહીં. બોલો બહેનોમાંથી કોઈ એક જવાબ આપશે. જોયું જ નથી એવું તો ના હોય. એ તો એટલો તો અમને વિશ્વાસ છે. કારણ કે કાલે પત્ર નંબર ન આપતા એક વાત બહુ સ્પષ્ટ કરી હતી કે આ વાક્ય છે, પત્ર તમારે શોધવાનો છે. ખોલ્યું હશે, જોયું હશે, પણ નહીં મળ્યો હોય, ઓકે, ફરી ટ્રાય કરજો. ઠીક છે, આજે વિચારીએ ફરી પાછું એને. કેમ કે વાત છે વસ્તુ આત્માના તથ્યમાં જવું, જોવું, આદરવું, આચરવું, અનુભવ કરવો. તથ્ય એટલે કે કોઈ વસ્તુના, આપણે જ્યારે મીઠાઈ કોઈ ખાતા હોઈએ ને તો એમાં મૂળ વસ્તુ શોધીએ આપણે કે આટલું બધું સ્વાદ જે આવે છે, વસ્તુ શું છે એની અંદર મૂળ. એટલે આ લોટને નથી જોતા, સાકરને કંઈ એટલું બધું મહાત્મ્ય નથી આપતા, પણ એમાં જે આખી નરી કોઈક જુદી જાતની, એમાં કોઈક ગંધ પણ આવે છે, મીઠાશ પણ આવે છે, સ્વાદ પણ કંઈક એવો આવે છે. તો એનું સંશોધન બહેનો કરે કે એવું તે શું છે એની અંદર, એને તથ્ય કહેવામાં આવે. એમ પ્રભુ ઘણા સમયથી આત્માની વાતો પરમ કૃપાળુ દેવના કોઈક વિશેષ કારણરૂપ, એના સિવાય કોઈ વાત અહીંયા કરવામાં આવતી. આત્માની હાજરી હોય, અગર આત્માનું ચિંતન હોય, અગર આત્મા સંબંધીનો વિચાર હોય, અગર આત્મા સંબંધીના કોઈ ગુણોની વ્યાખ્યા હોય, એના લક્ષણની વ્યાખ્યા હોય, અને ક્યાંક ક્યાંક એનું કૃપાળુ દેવ એટલે જ્ઞાનીઓ દ્વારા એનું ઉદ્ઘાટન પણ કરતા રહીએ છીએ. આપણા હાથમાં એની ડોર પણ લઈ લઈએ છીએ ઉદ્ઘાટનની. ભલે આપણું નહીં, પણ જ્ઞાની ધર્માત્માનું ઉદ્ઘાટન આપણા હાથેથી થાય તો બહુ સુંદર વાત છે. આદું બધું કરતા રહીએ છીએ. એટલે કહે છે કે વસ્તુના તથ્યમાં જુઓ. આપણે આત્મા આત્મા બોલીએ છીએ, પણ એ આત્મા શું ચીજ છે, કઈ વસ્તુ છે એવી કે બધા જ સંતો એ આત્માની વાત કરે છે, જ્ઞાનીઓ પણ એ આત્માની વાત જ લખે છે, એના જ સંબંધીનું ચિંતન મનન કરી અને શાસ્ત્રોની રચના કરે છે. શું એક જ વસ્તુ છે એવી માણવા જેવી? બીજું કોઈ છે જ નહીં દર્શનની અંદર. પ્રભુ એકને જાણો તો કઈ બાકી રહેતું પણ બધું જ જણાઈ જાય છે. માટે એને જોવાથી, એને મેળવવાથી, એની પ્રાપ્તિથી જૈન દર્શનની મુખ્ય જે વાત અનંત જ્ઞાનીઓએ, તીર્થંકરોએ, આચાર્યોએ કરી છે, એ બધું બહુ સ્પષ્ટ થઈ જાય છે. એને અહીં તથ્ય કહે છે. શું છે એવું એમાં કે એને જાણવું જોઈએ? પહેલામાં પહેલી વાત તો એ જૈન દર્શનમાં પ્રવેશ કરનારને ચોક્કસ પહેલા એના સંબંધી જાણવું જોઈએ. સૌથી અગત્યની વાત એ છે. સામાન્ય જ્ઞાન તો હોવું જોઈએ. જે હું સ્કૂલમાં જાઉં છું તો આપણા વડીલો પણ કોણ ભણાવે છે, કેવા ટીચરો છે, શું એના સંસ્કાર છે, આવું બધું જ તપાસ કરીને પછી જ બાળકને સ્કૂલમાં મૂકે છે. ભરતભાઈને તો ખબર હોય, બધું પૂછીને જ આવતા હોય. એકદમ એમને એમ દાખલ નથી કરતા આપણે. એમ અહીં પણ ધર્મમાં પ્રવેશ કરનારને, ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ, વસ્તુ સહાવો ધમ્મો, એ તો ખ્યાલ છે ને સ્લોગન. તો એ ધર્મ શું વસ્તુ છે? તો કે ધર્મ બીજે બધી જગ્યાએ હશે, પણ એની ઉત્પત્તિનું જે ક્ષેત્ર છે મુખ્ય, તે આત્મતત્વ છે.
નવ તત્વની અંદર ભલે તે તત્વનું નામ નથી, પણ નવે નવ તત્વની અંદર તે આત્મ તત્વ હોય જ છે. બોલો ને, અત્યારે બોલું રાખજો, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હમણાં જ નવું બનાવ્યું છે, દિવાલોને કોઈ આંચ આવે એવું નથી. હા, શું કહ્યું કે એવું આત્મ તત્વ સિવાય જૈન દર્શન હોઈ શકે નહીં. પાક્કું છે. જપ તપ એની ક્રિયા છે, એને અહીં શાસ્ત્રમાં પર્યાય કીધી છે, અને જે પર્યાય દ્વારા આત્માની સમજણ વિશેષ પડે છે એટલા માટે એને પર્યાય કીધી છે. પર્યાય એટલે વસ્તુ સ્વભાવને જાણવાની એક વ્યવસ્થા, એનું નામ પર્યાય છે. તો એના વગર જૈન દર્શન વિતરાગ માર્ગ સમજાતો નથી, અને જો સમજાતો નથી તો એને પહોંચી વળવું બહુ મુશ્કેલ હોય છે. સામાન્ય પણ એક વસ્તુ હોય છે કે આપણે બારી છે ઘરની, આપણને ચોખ્ખી કરવી છે, આપણો હાથ નથી પહોંચતો, તો બેનો શું લ્યો તમે એ જગ્યાએ? બોલો, વાંધો નહીં, તમને કહી દઉં, હા ટેબલ લઈ લઈએ, વાંધો નહીં, પહેલા હવે બોલવામાં જરા બોલવો નહીં, ખ્યાલ આવશે જરી, તો લઈ લઈએ છીએ. સાધન દ્વારા, બીજા સાધનો દ્વારા એને સુધી પહોંચવાની આપણી તૈયારી પણ કરી હોય છે. એમ અહીં આત્મા સાધન છે, મેળવવા જેવી વસ્તુ છે, એના વગર જૈનમાં પ્રવેશ થઈ શકે એવું નથી. તો એ જે સાધન છે તેમ આત્માની ભીતર પ્રવેશવામાં, એને સમજવામાં, એનું જ્ઞાન કરવામાં, એના જ્ઞેયના અને જ્ઞાયકના વિભાવોને વિશેષ કરીને સમજવા માટે મેં જૈન દર્શનમાં પ્રવેશ કર્યો હોય તો મારે એના તથ્યમાં, ઊંડાણમાં, એની ગહેરાઈમાં, એના અભ્યાસમાં, એના શબ્દોનો પણ મારે અભ્યાસ તો કરવો. દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, આ બધી ચીજોનું તત્વ છે નવ, એમાં શું છે, એવા અનેક પ્રકારના બોલ છે, એનો મને અભ્યાસ કરવો પડશે. અભ્યાસ કર્યા વગર જૈન દર્શનમાં પ્રવેશ કરનારને સમજશે નહીં, માત્ર વાંચશે તો એનાથી તેના અંત સુધી પહોંચી અને મુક્તિના દ્વાર એને પ્રાપ્ત થશે નહીં. કાં તો ક્રિયામાં અટકશે, કાં તો તીર્થયાત્રામાં અટકશે, કાં તો પૂજા સત્કાર આદિમાં અટકશે, કાં દાન શીલ બ્રહ્મચર્યમાં અટકશે. અટકવાનું નથી, પણ ત્યાં કરવાનું છે. પણ એની ખટક લાગે પછી આગળ વધવાનું છે એના અભ્યાસમાં. જે અત્યારે આ પંચમ કાળની અંદર વિશેષ ઘણી એવી જગ્યાઓ છે કે માત્ર ધર્મની વાતો થાય છે, પણ એ ધર્મ શું છે એની વાત ચાલતી નથી. આ પંચમ કાળ છે પ્રભુ. આપણને પંચમ કાળ નડ્યો છે, આપણને પંચમ કાળ નડ્યો છે જ્યારે તમે અહીંયા પ્રવેશ કર્યા ત્યારથી. એનું કારણ છે પ્રભુ, એને સમજાવવામાં આવે છે તો એના તથ્યમાં મારે જવાનું હોય છે. તથ્ય એટલે એની ઊંડાઈ, એની ગહેરાઈ, એનું મર્મ, એમાં રહેલું ભરમ મૂળમાં. તો એમાં જવું પડશે. પણ કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના માત્ર પ્રયોગાત્મકપણે અને અભ્યાસપણે, થોડો પ્રયોગ બી કરવો. માત્ર અભ્યાસ હશે તો તે શાબ્દિક હશે, એટલે અભ્યાસ પણ કરવો પડશે, એના તથ્યમાં જવું પડશે. શું છે એ આત્મા કે છે અહીંયા રાજનગરમાં, પણ છે શું? આ કોઈ ખબર તો પડે કે કઈ બલ્લા છે આ આત્મા? બલ્લા નથી ભાઈ, લાભ છે. આ નહીં સમજાય તો ધર્મ નહીં સમજાય, તીર્થંકર નહીં ઓળખાય, આચાર્ય નહીં ઓળખાય, ઉપાધ્યાય નહીં ઓળખાય, સાધુગણ નહીં ઓળખાય, શ્રાવક નહીં ઓળખાય, તપને નહીં ઓળખી શકો, જાપને નહીં ઓળખી શકો. એમ તો ન કરાય. આપણે કેટલી તપાસ કરીએ છીએ દીકરાની, જ્યારે તૈયારી કરતા હોઈએ શાદીની, લગ્નની, ત્યારે કેટલી તપાસ ચારે બાજુથી કરીને એક નવી
વ્યક્તિ ઘરમાં આવે છે જેને પુત્રવધૂના નામથી, એટલે કે દીકરી, પુત્રવધુ એટલે દીકરીનું બીજું નામ, તો કેટલી તપાસ કરીએ છીએ. અને નથી તપાસ થતી તો ફસાવાનો પ્રસંગ આવે છે, તો કેટલો સંસારમાં પણ કેટલો ખેદ રહે છે, દુઃખ પણ ઉત્પન્ન થાય છે. અને એનાથી દુઃખ ઉત્પન્ન થાય તો આત્મા એનાથી ઘસાય છે. પછી આત્માની વાત બાજુમાં રહી જાય છે. અને ચિંતા ગ્રસ્ત જીવનમાં જેટલા કાળા પ્રસંગો આવે છે, કાળી રાત આવે છે, એમાં જીવન વયું જાય છે. ને આ મોંઘો મનુષ્ય ભવ આપણે ખોઈ નાખીએ છીએ. માટે બધી જ તપાસ કરવી. એમ ધર્મના ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા પણ આપણે અભ્યાસ જરૂરી. તો આશા નહીં, કોઈ પણ પ્રકારની આશા નિરાશા વિના માત્ર પુરુષાર્થ. અને તે પુરુષાર્થ પણ મારા માટે બીજા ઉપર હું ઉપકાર કરતો નથી ભણીને, મારા આત્મા ઉપર ઉપકાર કરું છું. એ પણ જો ખરેખર આમ શૂન્ય દ્રષ્ટિથી જોઉં તો ભાગી તો મારા માટે જ છે. તો એટલે આત્મા. વિષયોમાં પણ નહીં, જાજા વિષયોમાં પણ પ્રવર્તવું નહીં. વિષય એટલે કોઈ ગમે તે કે અને માની લઈએ અને પછી એ વિષયમાં પ્રવેશ કરી જઈએ અને એના બદલામાં આપણને કાંઈ કોઈ લાભ થાય નહીં. વિષયની જરૂર ચોક્કસ છે. શું વિષય આપણે અહીંયા લીધું છે એની તપાસ કરવાની, એનો અભ્યાસ કરવાની, એને સમજવાની આપણને બહુ જરૂર છે ભાઈ. એના વગર ધર્મને એમને એમ પ્રવેશ કરવાથી કાંઈ લાભનું કારણ થતું નથી. જિંદગી એમને એમ ચાલી જાય છે. અને જે કાંઈ એવા એમ્બિલ એકાશના ઉપવાસ તપ વગેરે માળા વગેરે કરી હોય, પણ પ્રભુ એનાથી કોઈ મુક્તિનો દ્વાર ખોલવાની વાત ને ખુલવાની વાત તો અલગ. ત્યાં સુધી પહોંચવાનું એ કઠણ, એક વાત. બીજી વાત એ છે પહોંચવાનું તો કઠણ પ્રભુ, પણ એને સમજવાનું એ કઠણ પડે. સમજવાનું તો શું પ્રભુ, એનું નામ લીધું હોય તો એક જણેકાર બાઘાની જેમ જોતા રહીએ લોકોને, તો કે આ શું કે છે, આ જૈન દર્શનમાં છે. હા, અમે વાત કરીએ છીએ અમારા અનુભવની, કે અહીંયા જ્યારે સૌથી પહેલા આ બધું ચાલતું હતું, લોકો અમારી પાસે આવી વયા જતા હતા. એ જ પાછા અત્યારે દેખાય છે. ઘણા વયા ગયા, સમજાતું જ નથી કાંઈ. ભાઈ, વાત તારી સાચી છે, પણ તે સમજાવવાનો પ્રયત્ન કર્યો, સમજવાનો પ્રયત્ન કર્યો? પૂછ્યું કદી કે ભાઈ આ સમજવું હોય તો મારે શું અભ્યાસ કરવો? શું આ જ સત્ય છે? આ કરવું જરૂરી છે? ઉપવાસ જપ તપ વ્રત નહીં? એવું પૂછ્યું બી નહીં કોઈએ. અને માણસોને એમ થયું કે નહીં, આપણાથી તો આ સમજાય નહીં, પહોંચાય નહીં. મીઠાઈ ખાય, નવી નવી આવી હોય, કોઈ કે આપી હોય, પ્રભાવ ના કરી હોય, તો ખબર પડે કે આ મીઠાઈ છે. પછી એને શું કરે? પૂછે કોઈને કે આમાં શું શું છે. ઓલા કંડોઈને ગોતે કે આ બનાવી કોણે છે, એને જઈને પૂછી આવો. એમ કરે છે. પેલા કે ચાખ તો ખરો, ખબર પડશે. સાકર, ઘી, પિસ્તા, બદામનો સ્વાદ આવે તો બસ છે આપણને, ચાલો પછી હવે કોણ માથા ફોડશે. પણ એટલું તો સમજો. તો અહીંયા કે છે વિષયની જરૂર છે. બસ એ વિષય શેનો છે એની તો ચોક્કસ જરૂર છે. માટે એને વિષયની જરૂરિયાતમાં વિષ ન બનાવો, એને વિષ ન બનાવો, ઝેર ન બનાવો પ્રભુ. તો એના માટે જાગતા રહો. કોઈ તમે ખોટું પીરસે, ખોટી વાત કોઈ કરે, તો એટલી તમારે જરૂર તૈયારી હોવી જોઈએ કે વિતરાગ માર્ગની પ્રવેશના સાથે મારે વિતરાગને સમજવો છે. વિતરાગ તો સમજ પ્રભુ, ધર્મ પછી પેલા વિતરાગ તો સમજ કે શું છે વિતરાગ. આ બધી બાબતો કાલે આપણે થોડીક વિસ્તારપૂર્વક જોઈ છે. ત્રીજી વાત, કાલે 3 વાતો આવી હતી. ત્રીજી વાત મૂળ મહત્વની, સ્વયંની માલકિયત ક્યારે વસ્તુના મરુસ્થાનમાં ન ખોવાઈ જાય તે માટે સજાગ રહેજો.
ધર્મ કરતા 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 આત્મા ખોવાઈ ન જાય, એટલે કે તું ખોવાઈ ન જાય. તપમાં, જાપમાં, અનેક પ્રકારની ક્રિયાઓમાં એ બધું જ ન ખોવાઈ જાઉં, હું સદાય તરો તાજા રહું, જેથી કરીને મારી જે વિષયની મને જે જરૂર છે, જેને મને જાણવું છે, સમજવું છે, બે વસ્તુ એ સમજાય. એક દેહ દ્વારા, દેહના વિકલ્પો દ્વારા, અને એક મન અને બુદ્ધિ દ્વારા, જેની અંદર આત્માનો ઉપયોગ અંશે પણ હોય શરૂમાં, એના દ્વારા સમજાય. કોણ વાત કરી? બે વાત. એક તો દેહ અને ક્રિયા દ્વારા, દેહની ક્રિયા દ્વારા, અને એક મન, બુદ્ધિ, વિચક્ષણતા, નિરીક્ષણતા, બીજાને જોતા રહેવાનું, એ શું કરે છે એવી નિરીક્ષણ શક્તિ, અને જિજ્ઞાસા વિશેષ, મારે જાણવું છે, ચોક્કસ સમજવું છે. એ પ્રકાર આત્માથી, એટલે એમાં જ્ઞાનની શક્તિ છે, શ્રદ્ધાગુણની શક્તિ છે. પરિણમન દ્વારા તમે થોડોક ખજાનો તમારા સુધી પહોંચાડવાની એ શક્તિ છે, એ પરિણમનમાં છે. તો પરિણમનને પણ સમજવું. આ બધું સમજાયા પછી એ માર્ગમાં પ્રવેશ કરવાથી આપણને એમાં ઘણો બધો ખ્યાલ પણ આવે છે, આનંદ પણ આવે છે. પછી જેમ જેમ સમજ ઊંડી ઉતરતી જાય તેમ તેમ સમજણ પણ આવતી જાય. માટે તેને વિષય બનાવવા પહેલા જાગતા રહેજો. મરુસ્થળનું મને ખ્યાલ નથી, આમ તો રાજસ્થાન ને મારવાડ કે મરુસ્થળ ભૂમિ, પણ આ મરુસ્થળ કઈ છે? અહીંયા હશે નાભી, એ શું હશે? નાભી ને મેરુ, અચ્છા મેરુ હશે, બનવા જોગ છે. એ મરુસ્થળની વાત કરે છે અહીંયા. તો સ્વયંની માલકિયત ક્યારેય વસ્તુઓના મરુસ્થળમાં ન ખોવાઈ જાય. તમે પોતે જ કંઈ ખોવાઈ ન જાઓ, આત્મા ખોવાઈ ન જાય, તો હજી તો ખબર નથી આત્માની, પણ તમે ખોવાઈ જશો પર પદાર્થોની એકતામાં, પર ક્રિયામાં, જેને દેહની ક્રિયા કહેવામાં આવે છે. અને દેહની ક્રિયાથી થતો કોઈ પણ પ્રકાર, એમાં જો ખરેખર જ્ઞાન શક્તિ, શ્રદ્ધા ગુણ શક્તિ અને ચારિત્રના અંશોનો જો ખરેખર એમાં સુમેળ નહીં થાય, તો એની કોઈ કિંમત છે? સમજો પ્રભુજરી. માત્ર ક્રિયા, અને તે પણ દેહ સંબંધીની, અને એ પણ સમજણ વગરની, તો એનું કાંઈ પણ ફળ તમને મળશે નહીં. સમજી લેજો, આખી જિંદગી તપ કરી હશે, છેલ્લો સમય તમારામાં હાથમાં આવે એવી સ્થિતિમાં તમે રહ્યા નહીં. કેમ કે તમે દેહ, ઇન્દ્રિયોનો વેપાર અને બીજી બહારની ઘણી બધી તૈયારીઓ કરી, પણ મૂળ જેમાંથી તૈયારીનો સ્ત્રોત આવી રહ્યો છે એવા આત્મતત્વને ઓળખવાની કોઈ તૈયારી, કોઈ અભ્યાસ, કોઈ પ્રક્રિયા મેં કરી નહીં. બરોબર છે? ચાલો, આટલે સુધી કાલે આવ્યા હતા આપણે તથ્યમાં જવા માટે. હવે એક વસ્તુ વધુ ખ્યાલ રાખો. જે કઈ ક્રિયા જૈન દર્શનમાં તમને બતાવવામાં આવી હોય ને તમને અભ્યાસ ન હોય, એના કદી માલિક ન થઈ જાઓ, ખ્યાલ રાખજો પ્રભુ. સમજાય? માલિક નથી થવાનું આપણને. માલિક તો છે ભીતર આત્મતત્વ, પણ એમાંથી આવતો જે પ્રવાહ, જેને અહીંયા અવસ્થાઓ કે છે, એને જ તમે ખરેખર માલિક સમજી લેશો તો પ્રભુ મુશ્કેલ થશે. સમજાણું? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, અનેક પ્રકારના બોલ, એને કોઈ દિવસ માલિક નહીં સમજવું. કેમ કે માલિક તો પ્રભુ ત્રિકાળી આત્મદ્રવ્ય છે, જેમાંથી આ બધો પ્રવાહ આવી રહ્યો છે. પછી એના ગુણ તરફ દ્રષ્ટિ કરવી, પછી એની અવસ્થાઓને જોવી. આ જૈન દર્શનમાં પ્રવેશવાની મુખ્ય ચાવીઓ છે. ચાલો આગળ જોઈશું. માલિક ન થઈ જવાય, ખ્યાલ રાખજો. ઉપવાસના માલિક, તપના માલિક, યાત્રાના માલિક. સાતા પૂછે, મજા પડી જાય બધા. હે દલિતભાઈ સાતા છે ને? 2 ઉપવાસ કરે, તેમાં એવું ફર્સ્ટ ક્લાસ મજા આવી જાય. સાતા? હા સાતા છે. 2 કર્યા છે ને એટલે. એક કર્યો હોય તો જરા ઊંચો અવાજ નીકળે. પ્રભુ આ બધી જ લૂંટાઈ જવાની. એટલે કોણ લૂંટાશે? તમારું જ્ઞાન, જે આત્માનું મૂળ લક્ષ્ય છે, તમારી શ્રદ્ધા ગુણ, તમારા ચારિત્રના દોષ, આ બધા જ એવા ગૂંચવાઈ જશે ને ખોવાઈ જશે, હાથમાં નહીં આવે. પ્રભુ એની તૈયારી રાખજો. એ ખોતા નહીં, એને જાગતા રાખજો. સમજવાની વૃત્તિને કદી પણ નિરાશામાં લઈ નહીં જતા. એના
આશામાં રહેજો. ભલે અઘરું પડે કાંઈ વાંધો નહીં, અઘરું નથી પડતું, પ્રભુ એ આત્મા છે, એ પહોંચી વળશે. એને શ્રદ્ધા રાખો. ગમે તેટલા અઘરા શબ્દોને પણ સમજવું અઘરું નથી. અઘરું તમને પહેલા જ લાગે છે શરૂમાં, કેમ કે શબ્દોની ભાષાથી સમજવું છે માટે, અને એ શબ્દની મને ખબર નથી. પણ મૂળ વસ્તુ જેમ જેમ પકડાતી જશે તેમ તેમ એ માર્ગમાં એટલો આનંદ છે પ્રભુ. દીક્ષા એમને એમ નથી આવતી, પહેલા શ્રાવક થવાય છે, અભ્યાસ રૂપ, પછી એમાં રિદ્ધિ સિદ્ધિઓ પણ પ્રગટે છે. અભ્યાસની રિદ્ધિ સિદ્ધિઓ એક અલગ વસ્તુ છે. ભલે બીજું કાંઈ એને અનુભવ ન હોય, પણ એક વાત કરતા આમ આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. જોઈ લો તમે, કદાચ શ્રી મહારાજ આપણે પદ્મરેખા મહારાજ સાહેબને સાંભળ્યા હોય તો, કે દૃષ્ટાંતો જ એટલા આવે કે એમાં સિદ્ધાંત સિદ્ધ થઈ જાય છે. બાપુ શું છે પણ સમજો જરી. એ ગંભીર વિષયમાં તમે પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છો, એની ગંભીરતાને ઓળખો. હા, તો અહીંયા કે છે ધ્યાન રાખજો, બહુ સંબંધ નજીકનો છે. કોનો? તમારી ભીતર રહેલું ચેતન તત્વ અને બહારનું જે ખોખું દેખાય તે જળ, બહુ સંબંધ નજીકના છે, અનાદિકાળના છે. ક્યાંક એને તમે આત્મા ન માની લો. કોને? જળને. અને જે ભીતર ચેતન છે તેને ચૂકી જાઓ ત્યાં સુધી પહોંચવાની કોઈ આપણી પાસે પહોંચ જ ન હોય એમ નહીં કરતા. જાણો તો કે છે સંબંધ ખૂબ નજીકનો છે. વસ્તુ ખોતા નહીં, જાગતા રહેજો ભાઈ. આ મરુસ્થળમાં કોઈ વસ્તુ પહોંચી જાય ભીતર અંધારામાં, પ્રભુ એનાથી વહેલા જાગતા જજો. હાથ વગી હોય એમ કરજો, હાથમાં હાથ વગો તો કરજો, બીજું કાંઈ નહીં. તો કદાચ માની લો કે એમાં શબ્દોની હજી વાતની સમજણ ન પડે, અર્થ ન સમજાય, તો પણ એને ખરેખર હાથ વગો તો રાખો. ખ્યાલ છે ને? હાથ વગો રાખો એટલે વસ્તુને ચલાવવાની ખબર ન હોય છતાં વસ્તુ નવી ઘરમાં આવી હોય તો કે એને સંભાળજો, નાના બાળક પાસે લાવતા નહીં અને કોઈ અનાડીને આપતા નહીં, નહીતર મશીન બગાડશે. તો એને શું કહેવાય? હાથ વગી. એટલે આપણી નજર એના તરફ સતત જતી રહે કે કોઈ બગાડતું નથી. એમ મારા આત્માને જ્ઞાન સાથે સંબંધ છે, દર્શન સાથે સંબંધ છે. પહેલું 2, પછી ચારિત્ર. તો એ 2 સાથે મારે સંબંધ છે, તો મારું એ કોઈ બગાડતું તો નથી ને. એટલી સાવચેતી તો તમારે રાખવી જ પડશે. તિજોરીની ચાવી સાચવવાની શક્તિ ન હોય તો ગામમાં આપણો એક વાળો છે આમ જવા માટે, એની ચાવી પણ સંભાળવી પડશે, નહીતર એ ગંદકીથી ભરાઈ જશે, ખુલ્લો રહેશે. તો સંકેત સમજાણું પ્રભુ? બહુ સ્પષ્ટ વાત નથી કરતા. વાત સમજાણી ને ભાઈઓ? વાળો ગામમાં તિજોરીની ચાવી આપણને ઘરવાળાએ આપે નહીં, તો કે હજી તને સંભાળવાની વાડ છે. એ તો ગુરુ આપશે ચાવી ત્યારે મજા આવશે. તો કે હવે આત્માને સંભાળવા માટે આ ચાવી છે, સંભાળો પ્રભુ એને. બસ અમારી વિધિ પૂરી થઈ, હવે તમારી તૈયારી એ તમારી રાહ જોશે, તમે એની રાહ જોશો. આનંદ છે. આ ચાવી આપી દે ગુરુ. જે દિવસે ચાવી આપે એ મંત્રની, સમજી લેજો મારો અભ્યાસ પૂર્ણ થયો, મારા પુરુષાર્થની જ્યોત પ્રગટવાનો હવે સમય આવ્યો છે. પછી પુરુષાર્થ ચાલશે. જ્યાં સુધી ગુરુ તમને આ ન આપે ચાવી, ત્યાં સુધી માત્ર શિષ્ય રહેજો, ગુરુ નહીં થતા. તકલીફ થશે. જે મેળવ્યું છે તે પણ ખોવાઈ જશે. ચાલો આગળ જોઈશું. વસ્તુ ખોતા નહીં, જાગતા રહેજો. હાથ વગીરે એમ તો કરજો. ઉપર ટીંગાડી દે ઘરના બધા. ઓલો ગંભીલો હોય નવો લાવ્યા હોય ઉપર ટીંગાડી દે. હાથ વગો છે, નજર ચડે છે એ હાથ વગો, પણ સાહેબ હાથમાં તો નથી. તો કે એ હાથમાં જ છે ભાઈ, હાથમાં જ છે. એમ આત્માને હાથ વગો રાખજો. કોઈ લૂંટવા આવે, વિચિત્ર કોઈ વસ્તુ લઈ કરીને તમને ઠગવા આપે. મારી પાસે આ મંત્ર છે, લ્યો નલિનભાઈ, આ મંત્ર છે. અરે આત્મા શું કરો છો? આ છે, લ્યો. એમ કદી પણ ફસાતા નહીં. ખ્યાલ રાખજો પ્રભુ. આત્મા તમારી મૂડી છે, તમારા સિવાય બીજાને પ્રાપ્ત થાય એમ છે નહીં.
એક અંશ પણ બીજો કોઈ બગાડવા જશે તો બગડશે નહીં. તમે બગડ્યા તો એને બગડતા વાર લાગશે પણ નહીં. બાકી કોઈ બગાડવા માટે વિશ્વમાં તાકાતવાન છે નહીં. ચલો આગળ જોઈશું. વસ્તુ ખોવાની જાગતા રહેજો, હાથ વગી રાખજો. કદાચ હાથ વગી રાખશો તો બહારથી આવેલું કદાચ મલિન પવન યા કોઈ ધૂળની ડમરીઓ એ આવી જશે. કદાચ તમને લાગશે કલર બદલાઈ જશે, પણ એનાથી રંજીત થતા નહીં. ઓહો, શું થયું? આવું કોને લગાડી? બાજુમાં પાડોશીએ? તું કે કોઈએ નહીં, એ પાડોશી જુદો છે, મૂંગો છે, બોલે એવું નથી. સંભાળજો ભાઈ, રંજીત નહીં થઈ જતા તરત. આમ તું કે હે શું વાત કરે? હમણાં 3 દિવસ ત્યાં ચાલે છે આત્મા આમ પ્રાપ્ત કરવા માટેની રીસરની વિધિ ચાલે છે. એવી કોઈ પણ જગ્યાએ વિધિ ચાલતી હોય તો તમારી નિધિને ખોવાના ટાણા આવ્યા છે. માટે એવી ફસામણીમાં પણ કદી ફસતા આવે છે. એવી ઘણી દુકાનો છે, અમને ખ્યાલ છે, આપને પણ ખ્યાલ હશે. એક વૃક્ષ છે મુંબઈમાં, એ વૃક્ષમાં અહીંયાથી સિદ્ધ ગયેલા એક સંતની ત્યાં ધ્વનિ સંભળાય છે. સિદ્ધ ગયેલા સંતની. બહુ આવશે પ્રભુ એવા. તમને એટલા માટે કહીએ છીએ, અમારે નામ નથી લેવું, કોઈની વાત નથી કરવી, પણ આવું બધું ચાલે છે. ફસાશો નહીં વિનોદભાઈ, બરોબર છે? આ બધું ચાલે છે અત્યારે. ત્યાંથી સિદ્ધલોકમાં તમે મને પુકારશો તો હું આવીશ. તમારા કેટલાય ખુલાસા તમારી પાસે કરીને જઈશ. એટલે સિદ્ધમાંથી માણસો આવે છે. આ કાળ આવી ગયો છે, ખ્યાલ રાખજો. ઘણી જગ્યાએ આવું બધું ચાલે છે. એટલે અભ્યાસની જરૂર છે. અભ્યાસ હશે તો ક્યાંય ફસાશો નહીં. એ તમારા સ્થળ ઉપર તમે પહોંચશો, યથા ઉપર તમે પહોંચશો. કોઈ તમને બનાવી શકશે નહીં. કેમ કે માહેર છો. દુકાન કરો સોના ચાંદીની ને કોઈ ખબર ન હોય તો કોઈ પણ બનાવી જાય. એમ હાથ વગી રાખજો. કાલીમાંથી રંજીત થવાય પછી પણ ખ્યાલ રાખજો, કઈ કલર બદલી જાય એવું આવે તમારા હાથમાં. કોઈ આપશે તમને કે હાથમાં શું કરો છો? કૂકમાં જાઓ. લ્યો અહીંયા હાથમાં, આ કૂકમાનું છે ને, લો અહીંયા. પણ પ્રભુ ખ્યાલ રાખજો, એ કોઈ લેવા દેવાની વસ્તુ છે નહીં. આગળ ચાલશું. હવે થોડું કૃપાળુદેવના શબ્દો જોઈશું એમાં, આપણા પ્રભુના. એના વગર તો અધૂરું લાગે ને. કૃપાળુદેવ લખે છે, એવું જે સત્ય પરમ તેનું અમે નિરંતર ધ્યાન કરીએ છીએ. આ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. હવે જો મારો પ્રભુ એનું ધ્યાન કરતો હોય તો મારે થોડા જ અહીંયા ત્યાં જઈને ધરણા કરવા હોય. ધરણા સમજાય? ધ્યાન કરવું હોય કે ધરણા કરવા છે? ધરણા કરવા એટલે શું? અને ધરણા કરવા એટલે હઠ કરીને બેસી જવું, આપશો ત્યારે જઈશ ને તો નહીં જાઓ. એમ છે. ઘણા એવા સ્થાન છે. બધું જ છે, પંચમ કાળ છે, ખ્યાલ રાખો. તો એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. વચનામૃત 307 છે. ખ્યાલ રાખજો પ્રભુ. 307 વચનામૃત જોતા જાઓ, વાંધો નહીં. અડધો કલાક અહીંયા વધુ કાઢજો. 307 આણંદથી લખેલો પરમ કૃપાળુ દેવનો આ પત્ર મારા પ્રભુનો ટૂંકો 2 લીટીનું ખાલી આ તથ્યમાં પ્રવેશ કરવાની કૃપાળુદેવ આપણને રીત બતાવે છે. પૂરું કરો યાર, થોડા શબ્દ પૂરા કરશા તો ખરેખર તમને ઘૂંટણ નહીં થાય. એ જેટલું તમે બોલશો ને, અમે બોલાવીએ એટલું, તો એનાથી મન બહુ ખુલ્લું થશે, બુદ્ધિનો લેવલ બી થોડુંક ખુલ્લું થશે, બધું મજા આવશે. ચાલો. એવું જે પરમ સત્ય જેમાં વસ્તુનું તથ્ય સંપૂર્ણપણે દ્રષ્ટિગોચર થયો, નજરાયો, ભલે હજી અનુભવાયો નથી પણ નજરાયો તોય ઘણું છે. 20 કિલોમીટર લાંબા હોઈએ, જ્યાં જવું છે તે પહાડ ઊંચો છે, એ ત્યાં દેખાય, નજીક થઈ જાય ભાઈ, તરત જ નજીક થઈ જાય. વસ્તુ દેખાય છે ને, યાત્રા કરીએ છીએ ને જ્યારે લાંબી યાત્રા, ત્યારે વસ્તુ લાંબેથી પણ દેખાય છે ને, નજીક થઈ જાય છે. હજી વાર છે પહોંચવાને 2 કલાક, પણ જોવાયું ને, આંગળી ચીંધી અને ત્યાં દેખાયું તો એ નજીક થઈ જાય છે. પ્રભુ એમ આત્મા
જેમ જેમ આગળ વધશો એને સમજવામાં દેખાશે, એટલે કે અનુભવાશે. અંશે પણ કોઈ જુદી રીતે. પહેલું એ પ્રથમ નહીં આપે, સોનું નહીં આપે, ડાયમંડ નહીં આપે. નહીં ઓળખો તો ગડબડ થાય. એટલે પહેલા તો તમને પિત્તળની બધી ઓળખાણ કરાવશે. સમજાય છે? તો કે છે ભગવંતને સર્વ સમર્પણ કર્યા સિવાય. પહેલી વાત ભગવંતને એટલે ભગવત એટલે કોણ? ભગવત. જેણે ખરેખર ભગવા વસ્ત્ર પહેરી લીધા, એને જે વશ થયા છે, વિશ્વમાં કોઈ બીજા કાપડની જેને જરૂર નથી. અને ભગ એટલે આત્મા, એના સિવાય બીજી કોઈને જરૂર નથી. એવો કોઈ સંત તેને સર્વ સમર્પણ કર્યા સિવાય. પ્રભુને સમર્પણ કરો, આત્માની ચિંતા જ મટી જશે. સમર્પણ, હા સાહેબ સમર્પણ ચાલે છે. નહીં, સમર્પણ. ખાવા બેસો, થાળી એમને પીસો, તમે ભૂખ્યા રહ્યો. ભૂખ્યા નહીં, ખાઈ લીધી, ભગવાને ખાઈ લીધી, મેં ખાઈ લીધું. કેરી આવશે, આપણે કરીએ તો કે પેલા મંદિરમાં ધરી આવી. અરે ભાઈ, તારા મંદિર તારું ભીતર છે, એને ધરને પહેલા. કેવી રીતે ધરીશ તો? એ પ્રભુ કેટલીક વાતો બધી ઓલી હાલી આવે છે, આપણે ચીલા ચાલુ એમ નહીં. પ્રભુ અહીંયા કે છે ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય એ જેટલું કે તેટલું કરવાનું, ન કે તે બધું કરવાનું નહીં. એનું નામ સમર્પણ છે. અર્પણ, સમથી કરીને જેટલું બીજું બધું જ છે, સમતારૂપથી કરીને બધું અર્પણ કરી દેવું. પ્રભુ મારું કાંઈ જ નથી, બધું જ આપણું છે. સાહેબ એમ જ કર્યું છે, અમે એમ કરવું છે, પણ વર્તવામાં પ્રભુ ગલત છે. આ કાળમાં જીવનું દેહાભિમાન જ મટવું સંભવતું નથી, એમ શબ્દો છે આ તો. કેમ કે પહેલું દેહનું અભિમાન જશે, પછી આત્માને પકડાશે. પહેલા તો દેહનું અભિમાન એ કેટલું છે. આવ તારી તો રેવા દે ભાઈ, રેવા દે. આના બાપના બાપ પડ્યા છે જગતમાં. આંગળીઓ નહીં મળે તારી, જોવા જઈશ તો બધી ખવાઈ ગઈ હશે. અને અહેમનો જન્મ હું કરું, બીજાનું કામ જ નથી. ઉભા રહો, હું કરી આવું છું. અને બીજો કરી આવે એની નિંદાને ટીકા કરવાની. ભાઈ જામે जितनी बुद्धि है इतनो दियो बताए, वाको बुरो न बोलिए और कहां लेने को जाए. એમાં જેટલું હતું એને કર્યું. હમણાં આપણી પાસે આ જયવંતીબેન બેઠા છે, એમણે ઘણું કર્યું. આખું દિવસ ને રાત એમાં રહ્યા, એમાં ભૂલ કાઢે તો કે આ છે ને એ શબ્દ જરી આગળ પાછળ કર્યું હોત તો બહુ સારું ન થાય. રહેવા દે ભાઈ, રહેવા દે. એમને બહુ સમજી વિચારીને કર્યું છે. તું કરી બતાવ, એમ કર, તું કરી બતાવ. એ નહીં, ભૂલ કાઢવાની માણસની એક એવી ટેવ પડી ગઈ છે, ભૂલો કાઢવી. એમાં પોતાનું અહેમ પોસાય. તો કે કરી તો ન શક્યો, ભૂલો તો કાઢું. શું કરીએ છીએ પ્રભુ? ધર્મ લેવા નીકળ્યા છીએ કે ખરેખર ધર્મને સમજાવવા નીકળ્યા છીએ? સમજવા નહીં, સમજાવવા. આગળ જોઈશું. દેહાભિમાન મટવું સંભવતું નથી. ના, હું તો ઉપવાસ કરીને દેહને ઢાળી દઈશ. ઉપવાસ કરીશ તો દેહનો ઉપયોગ મને નહીં હોય. હે વિનોદભાઈ, શું વાત છે? ઉપવાસ હોય એટલે દેહનો ઉપયોગ ગયો. ખવડાવ્યું નથી, એને પાણી આપ્યું નથી, ટકોરડા કર્યા છે. નકોરડા, પણ કોરડા કેટલા વીજ્યા તે તારા ને મારા ને અહંકારના. એ તો કોરડા સમજાય ને. નકોરડા કર્યા છે. નકોરડા એમ ન હોય ભાઈ. ખાધું ન ખાધું એને ઉપવાસ નથી કહ્યો જૈન દર્શનમાં. કષાયથી કેટલો તું છૂટ્યો છો તે સમયે. ફરી કહીએ છીએ, એક વખત રત્નકર શ્રાવકાચાર્યને લેવું છે અમારે, એનાથી પહેલા આપ અભ્યાસ કરી લો તો સારું છે. બરોબર છે? અભ્યાસ કરો. તપ કોને કેવું, જાપ કોને કેવું, અભ્યાસ કોને કેવો. દ્રવ્ય ગુણ પર્યાયને સમજવા માટે મારે શું શું સમજવું જોઈએ, આ બધી ચીજો ત્યાં કહી છે. પછી દ્રવ્ય ગુણ પર્યાય અને આત્માની વાત સાંભળવા માટે પછી ગમે ત્યાં જજો, વાંધો નહીં. પણ પહેલા અભ્યાસ જરૂરી બહુ છે. અભ્યાસ નહીં હોય લોચા વરસે ભાઈ. કાંઈક બનાવવા જશે ને કાંઈક બની જશે. એક બેન શીરો બનાવતા હતા, ખીચડી બની ગઈ. લ્યો,
બનાવવા બેઠા, શીરો ખીચડી બધું જ નાખ્યું, એમને કીધું તું એટલું બધું જ નાખ્યું. અને બીજી ઓલા નીચે વાસણમાં અડી ગઈ એને એ અલગ. હવે એ તો પછી કોણ ખાય? એમ ન કરો પ્રભુ. અહીંયા કહે છે કૃપાળુદેવ, જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. ભગવતને એટલે ગુરુ તમે જેને માન્યા હોય, સાવ સહેલો ઉપાય છે ભરતભાઈ, સહેલો ઉપાય છે. સોંપી દેવામાં શું વાંધો? કરે આ ખિસ્સા જેમ સાફ કરો છો ને એમ બધું મન તન સાફ કરવાનું છે. અને એક વખત સાફ કરી દીધા પછી શરીરની અંદર મારાપણું જે અત્યાર સુધી રહ્યું હોય એ જો સત્પુરુષ પાસે આ મૂકવાથી જો વયું જતું હોય તો આનાથી સહેલો ઉપાય કયો? બોલો ગોપાલજીભાઈ, આનાથી સહેલો બીજો કયો ઉપાય? નથી જતો. શરીર પરનો ઉપયોગ જતો નથી. દિવસમાં સેંકડો વખત નહીં, હજારો વખત એનો ઉપયોગ રહે છે. હું આત્મા છું માત્ર શબ્દોમાં રહી જાય છે. પણ પ્રભુને કે જેને તમે ગુરુ માન્યા છે એમને સમર્પણ કરી દો. સાહેબ એવા ગુરુ એ નથી. આ તારી દ્રષ્ટિ નથી ભાઈ. ગુરુ નથી કોણે કીધું? હા, અરે આ કાળમાં તીર્થંકરના યોગ જેવા પુરુષ બે અત્યારે હમણાં વયા ગયા. તીર્થંકરના યોગ જેવા બે પુરુષ નથી કોણ કે છે? તે કેટલી સુધી જોયું છે અને કોને કોને જોયો છે? કયા કયા શહેરમાં ફર્યો છે તું? એ તો છે ને અત્યારે આ કાળમાં હોય જ નહીં. શાસ્ત્ર કે છે, શાસ્ત્ર કે છે સાચી વાત છે. એ શાસ્ત્રને પણ ખોટા કરાવવા માટે તારી પાસે ભીતર આત્મામાં શક્તિ છે. તું કરીશ તું પ્રભુ. તો સમર્પણ કર્યા વિના સાવ સહેલો ઉપાય છે. જ્ઞાનીને શરણે થઈ જાઓ, દેહનું અભિમાન મટી જાય અને દેહ ધીરે ધીરે ઘસાતો જાય, આત્મા ઉભરતો જાય અને આત્મામાં જ્ઞાન શક્તિઓ ખીલતી જાય. પછી તો એક જ રહ્યો ને સાચવવા માટે પ્રભુ, એમ આત્મજ્ઞાન થઈ જાય છે. ખાલી શરીર સમર્પણ કરવું છે, બીજું તો લેશે બી નહીં અને લઈને કરશે શું? હા, શરીર પ્રત્યેનો તમારો ભાવ જો વિશેષ હોય તો જ્ઞાની લઈ લેશે, મૂકી દે. કેમ કે એ લેવા દેવા જેવી વસ્તુ છે. શરીર છે કે નહીં? ઇન્દ્રિયોનું દાન થાય છે કે નહીં? હા, પછી કેટલું ચાલે એ જુદી વાત છે, પણ ઇન્દ્રિયોનું દાન થાય છે. આત્માનું દાન થતું નથી. એ પોતા માટે છે. કેટલી સુંદર વાત છે. કોઈ મારી પાસેથી લૂંટી પણ ન રહે, કેમ કે લૂંટાય એવો નથી. કોઈ એમાં બીજું કઈ નાખી દે, દયા દાન વ્રત તપ ભક્તિ ભાવ ઈર્ષા ચોરી જૂઠ બધું મૂકી દે, એ પણ નથી. તો કોઈની પાસે જાય તો આ તને પ્રોપર્ટી કોઈ આપવા ઈચ્છા કરે પણ તો તારી મરજી, નથી લેવું તો નથી લેવું મારે. શા માટે હિંસા ચોરી જૂઠ આ બધું પરિગ્રહ ભેગું કરું? કેટલી સુંદર વાત છે. આ જે ભીતર તત્વ છે ને, આત્મ તત્વ, જે ખરેખર જેમાં તથ્ય છે એવી વસ્તુ નથી આપી શકાતી, નથી કોઈની પાસેથી કઈ લઈ શકાતી. બાપુ એવી ત્રિજોરી છે તારા માટે જ છે. તું એનો સ્વામી છો. તારાથી આગળ એક ડગલું પણ તે જઈ શકશે નહીં, એટલું તારા ઓર્ડરમાં પણ છે. તો અહીંયા કે છે નિરંતર ધ્યાન કરીએ છીએ. મટવું સંભવતું નથી દેહાભિમાન. અટે માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જોયું? આવી ગયો એમાં સનાતન, જેનો કદી અંત જ નથી એવું આ ધર્મ. ન નાશ છે, ન એમાં ફીટવું ચોટવું છે, ન બગડવું છે, કાંઈ જ નથી. જેવું અત્યારે છે અનંત કાળમાં તેવું ને તેવું આ સનાતન, જેવું છે તેવું. ચાહે તું કોઈ પ્રાણીના ઢોરમાં તું હો તો પણ એવો ને એવો સુધી ઢોર થયો નથી. કોઈ એકેન્દ્રી બેન્દ્રીમાં પણ ગયો નથી, ત્રણેન્દ્રી ચારેન્દ્રીમાં પણ ગયો નથી, પંચેન્દ્રીમાં પણ ગયો. પોતે તો જુદો ને જુદો રહ્યો છે. કેટલો નિર્મળ આ વસ્તુ તારી પાસે છે. અને તારી પાસે છે જે સમજણ નથી તે સમજણ મળે છે. અહીંયા કહે છે કે માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય, સત્યમાં છે, સતમાં છે, સત્યમાં છે, તેનું નિરંતર ધ્યાન કરીએ. છે શબ્દો છે, જોયું? જુઓ જરા ફરીને જુઓ, મજા પડશે. માટે અમે દેહાભિમાન મટવું સંભવતું નથી. ગમે તેટલા ઉપવાસ કરું તો પણ દેહ અંતરથી, વિચારથી, મનથી, બુદ્ધિથી જતો રહેતો
માંસ ખમણ કરું તો પણ દેહને ભૂલ્યો. માંસ ખમણ થઈ ગયું મારું, જોયું? અભિમાન કર્યા એના પણ ત્યાં પણ દેહનું અભિમાન ક્યારે જાય? સંતને શરણે જાય તો દેહનું અભિમાન સહેલો ઉપાય કે અઘરો? નલિનભાઈ સાચું કહેજો. ઉપવાસની કઈ મગજમારી નહીં, સોંપી આવ્યા બસ. સાહેબ હવે એ તમારું છે. શું લાગે છે? હા ગોપાલજીભાઈ, શું લાગે છે? સહેલું નથી આ? ઉપવાસ કરવું અઘરું છે. આમ વળી મુઠ્ઠી વાળીને વળી આમ પાણી પીવું. મુઠ્ઠી વાળી, મુઠ્ઠી શેના માટે વાળો છો? મને સમજાવો ને, મને ખબર નથી. આમ જમીનમાં રાખે મુઠ્ઠી, પૂછતા એ નથી સાધુ સંતને કે ભાઈ આ કેમ રાખી મુઠ્ઠી ભાઈ? આમ કેમ પીવાનું? આ મુઠ્ઠી રાખીને પાણી પીવાનું. અને ઘણા તો પછી આમ પીએ. એ કેમ બંધ કરો છો ભાઈ? છે બધાના કારણ પણ સમજો, દરેક ચીજના સમજુ થાઓ. બાળક બની જાઓ પૂછવામાં. હા શું કીધું? બાળક બની એ તો પૂછવા પહેલા જ છે ને ભરતભાઈ. મને તો ખબર છે, હું શું પૂછું? મને ખબર છે એમાં મરી ગયો. મને ખબર છે. એક જ વાત ગુરુ પાસે જાય ત્યારે એક જ વાત કરે, સાહેબ આ વાત તો મેં ત્યાં પણ સાંભળી હતી, હવે રેવા દે. પણ રેવા દે, અહીંયા સાંભળી કે છે એ સાંભળ. નહીં આ વાતની તો મને ખબર છે, મેં વચનામૃતમાં વાંચી છે. કોણે કીધું તું તને આવું ડાપણ કરવાનું? ચાલો આગળ. તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. દેહાભિમાન મટવું સંભવતું નથી, પણ જો સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. એને સત્ય માટે ધ્યાન કરવું પડતું નથી. એ આખો પૂતળો સત્ય રૂપ જ હોય છે. એક વાત કરું, નિયંત્રણ રાખીને ખરેખર આમંત્રણ સ્વીકારજો, બાકી નહીં. શું કીધું? નિયંત્રણ મન બુદ્ધિ અને હોશિયારી ઉપર નિયંત્રણ રાખી કરીને ખરેખર આમંત્રણનો સ્વીકાર કરશો ને, કામ થઈ જશે. આગળ જોઈશું. તે સત્યનું ધ્યાન કરે છે તે સત્ય હોય છે. આ સત્ય છે વિશ્વમાં, બાકી બધું ઠીક સોસો જરાક લાગશે સુંદર, પણ આ આખરી ઉપાય છે. પછીનું જ પત્ર 308 પાના નથી ફેરવવાના જાજા. ઓમ સત. સત એટલે આત્મા, સત એટલે વસ્તુ, સત્ય એટલે કદી જેનો અભાવ ન થાય એવું. સત્ય એટલે એક જ વાત, સત, બસ પતી ગયું. જેનો કદી નાશ થયો નથી, થવાનું નથી, થશે નહીં, ન ભૂતકાળમાં, ન ભવિષ્યમાં, ને ન વર્તમાનમાં. એ સત જીવંત છે. સત. ઓમ સત. શ્રી સહજ સમાધિ. કોઈ પણ પ્રકારની નવી ક્રિયા કરવા કરતા એ ભીતર રહેલા આત્માને લક્ષગત કર્યો, અને એ પણ સદગુરુના કોઈ અસીમ કૃપાથી પતી ગઈ. વાત પૂરી થઈ ગઈ. તારું ધ્યાન શરૂ થઈ ગયું. તો કે આમ નહીં આમ બેસો, આમ નહીં આમ બેસો. અરે હું છે પણ આ બેસવાથી કઈ ધ્યાન થાય છે કે આત્મા બેસે છે ભગવાન? પણ બસ આ પ્રયોગ છે, કરો. ગુરુની આજ્ઞા લઈને ધ્યાનમાં બેસો. ગુરુને બધું જ સમર્પણ કરી દો, પછી બેસો. ઓમ સત. માગસર સુધી 14 મુંબઈમાં હો. આ પત્ર પાછળ મુંબઈમાંથી લખાયેલા છે. સાહેબ ઉપાધિ ને ઉપાધિ. કૃપાળુદેવને નહીં હોય. અહીંયા તો એમના આપણે નહોતા, બેન નહોતા આપણા, એ એકલા જ રહ્યા છે, સાથે લાવ્યા જ નથી મુંબઈમાં. પહેલા એ પદ્ધતિ હતી, કમાવા જઈએ છીએ તો કમાવીને પાછા દેશમાં આવીને ખાશું શાંતિથી. હવે તો બધા જ સાથે જોઈએ. હવે સાથે જોયા તો ત્યાં એકલો હતો તો સારું હતું, કંઈક સારું હતું. બગડે 2, તગડે 3 થાય એટલે તગડે. હા, એવું બધું બોલે. અમારે ત્યાં હતા એક મગનભાઈ કરીને પટેલ, આવું બધું બોલે. ઓમ સત. શ્રી સહજ સમાધિ. સહજ સમાધિ. સમાધિ માટે કોઈ આસનની જરૂર, એકાગ્રતાની જરૂર છે. આત્માની એકાગ્રતાની જરૂર છે. બાકી એના માટે કોઈ આસન દેહનો આવવું હોય તો જ મને ધ્યાન લાગે. આ તો બધા બખડ જંતર છે.
ન થતું હોય એવું થવાનું, અને જે ખરેખર થઈ રહ્યું છે એને પકડવાનું છે, એ પકડાતું નથી. ભીતર થઈ જ રહ્યું છે બધું. હા, વિનોદભાઈ, થઈ રહ્યું છે કે નહીં? બધું જ થઈ રહ્યું છે. તારા કર્મોનો પ્રવાહ પણ ચાલે છે. સામે બાજુમાં, બિલકુલ એની બાજુમાં જ્ઞાન પણ ચાલે છે. નિર્ણય તારે કરવાનો છે. બાકી એ કર્મને ટાળવા માટે નિર્ણયથી જશે, એની કોઈ નવી ક્રિયાથી નહીં જાય. પાછું બંધનું કારણ થશે. શુભ કરીશ તો બંધ પડશે, એને કાઢવા માટે કરીશ તો ક્રિયા ખોટી થશે. તારાથી નીકળે નહીં ભાઈ, બાજુમાં જ છે, બિલકુલ આમ જ ચાલે છે. તોય મારે ધ્યાન કરવું છે. લ્યો, હવે હું કરવું? ધ્યાન કરવું. અને અમે અહીંયા કરાવીએ છીએ, શું કરે કે ભાઈ એકાગ્રતા તો થાય. આપણે અહીંયા ધ્યાન કરીએ છીએ એકાગ્રતા માટે. એનો અર્થ કે જ્ઞાન જેવું ભીતરથી ઉત્પન્ન થાય, જ્યાં સુધી એ બીજી અવસ્થામાં ન પહોંચે ત્યાં સુધી એકની એક વાતનું એનું લક્ષ્ય રહે, એટલા માટે ધ્યાન છે. ધ્યાનની પ્રક્રિયા શું છે? ચાલો. ઓમ સહજ સમાધિ સત અત્ર સમાધિ છે, સ્મૃતિ રહે છે. સાહેબ, ધ્યાનમાં તો મને કાંઈ સ્મૃતિ નથી રહેતી. કૃપાળુદેવ કહે છે રહે છે. જ્ઞાનીઓની કઈ વાત છે? શું લખે જો? અત્રે સમાધિ છે અને સમાધિમાં સ્મૃતિ રહે છે. સાહેબ, ખોટું. કૃપાળુદેવનું આ ખોટું. ન હોય એમ. સમાધિ લાગી ગઈ તો સમાધિ, બસ. પછી એને ઉપાડીને ફેંકી દો તોય કાંઈ નહીં એમ હશે. પ્રભુ શું છે પણ? સમાધિ દેહ સંબંધીની, ઇન્દ્રિયો સંબંધીમાં વેપારની નથી. સમાધિ છે આધિ વ્યાધિ અને ઉપાધિથી જે મુક્ત થાય ભીતર આત્મા. અને જ્ઞાન, જ્ઞેય અને ઉપાદેયની ક્રિયા થતી હોય, એની સાથે પોતે ચાલતો હોય, અને જેમ જેમ સમય આવતો જાય તો એની સાથે એની ક્રિયામાં જોડાઈ કરી અને એને સ્થાને મૂકતો હોય, જવા દેવું હોય તો એને જવા દેતો હોય, શાંતિથી આ બધી ક્રિયા થતી હોય. પ્રભુ, એનું નામ ધ્યાન અને સમાધિ છે. ચાલો આગળ જોઈશું. અત્રે સમાધિ છે, સ્મૃતિ રહે છે. સાહેબ, સ્મૃતિ રહે છે તો સમાધિ નહીં તમને, બરાબર છે? એમ છે ને આ વાત? તો એમ નથી. સમાધિનો અર્થ આધિ વ્યાધિની ઉપાધિ સાથે છે, દેહ સાથે, મન બુદ્ધિ સાથે નથી. પછી હવે આગળ, તથાપી નિરૂપાયતા વર્તે છે. નિરૂપાયતા, કાંઈ કરવાનું મન જ નથી થતું. કોઈ ઉપાય કરવો નથી ને કોઈને ટાળવું પણ, આવેલો જે ભાવ છે એને ટાળવો પણ નથી, નવો લાવવો નથી. એનું નામ સહજ છે. થઈ શકશે? સારું, અઘરું લાગશે. કાંઈ લાવવાનું કહ્યું તો લવાય. કૃપાળુદેવના વચનો આપો, જ્ઞાનીઓના, તીર્થંકરના કોઈ એવા વચનો આપો. અહીંયા કહે છે કે નહીં, લેવામાં ને દેવામાં બંને જગ્યાએ આત્મા તો નિરૂપાય છે. પોતા સિવાય કોઈને ચાખતો પણ નથી. અનંત કાળમાં અત્યારે પણ કોઈને ચાખ્યું નથી. માન્યતા આપણી છે, જે મિથ્યા છે, એનાથી સંસાર વધે છે. સહજ, આ સહજ છે. તથાપી નિરૂપાયતા વર્તે છે. અસંગ વૃત્તિ હોવાથી અણુ માત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા. ધન્ય અવતાર પ્રભુ, ધન્ય અવતાર. હા, ક્યાં શોધવા જઈએ ભરતભાઈ? આ પુરુષે કાંઈ બાકી નથી રાખ્યું. આપવામાં કોઈ જગ્યાએ બાકી નથી રાખ્યું. એટલે આપવા માટે આપ્યું છે એમ નહીં, પોતાની દશાનું વર્ણન છે. અને એ વર્ણન પણ યોગ્ય પુરુષને, લાયકાતવાળા પુરુષને પત્રો દ્વારા પાઠવ્યું છે. જાહેરમાં કોઈ આપણી જેમ અહીંયા પ્રદર્શન પણ કર્યા નથી. એક્ઝિબિશન, પ્રવચનના એક્ઝિબિશન નથી કર્યા એ પુરુષે. જિજ્ઞાસુ જીવોને બોલાવી કરી અને બેસાડ્યા છે. બેસો ભાઈ, આપણે ઘરે જઈએ. શું કહે કૃપાળુદેવ? આપણે ઘરે જઈએ. કેવી વાત હશે! 4-5 જણા ચરોતરમાં જાય ને વાત કરી. કૃપાળુદેવ તો કે બેસું જરી વાર, ઘરે જઈશું. સમજી જાય લોકો, ઓ ઘરે જવાની વાત. બેસો, ઘરે જશું. આ સભા છે, ઘરે જવાની વાત છે, એ સભા છે. જો, અત્ર સમાધિ છે, સ્મૃતિ રહે છે.
સાહેબ, સ્મૃતિનો તો વિધ્વંસ નાશ થઈ જવો જોઈએ સમાધિમાં. એનો મતલબ શું થયું કહેવા માંગે છે? આત્માનો નાશ થઈ જાય, એની જ્ઞાન શક્તિઓ બધી વહી જાય, દર્શન શક્તિઓ વહી જાય. અનંત ગુણ છે 47, તો એક એક કરીને 47 શક્તિઓ સમય સારમાં આપી છે. અમૃતચંદ્ર આચાર્ય મોટો ઉપકાર કર્યો છે આપણા ઉપર, આ 47 શક્તિઓને મૂકીને. 48 છે નહીં, 46 થશે નહીં. અભ્યાસ કરીએ તો બધું ખ્યાલ આવે. પ્રભુ ઓલો વાણીઓ ન હોય, ઉઘરાણી રહી ગયું હોય તો ચોપડા ઈ ને આ ફેરવ્યા પડે. એક વખત ફેરવે, બીજી વખત ફેરવે, ત્રીજી વખત ફેરવે. આપણું કંઈ રહી ગયું છે? તો કે સાહેબ બધું જ લૂંટાઈ ગયું છે આટલા ભાવમાં. હવે આ જ કાળમાં કંઈક મળે એવું દેખાય છે. બરોબર છે આ વાત? બાકી કેટલું લૂંટાયું છે આપણાથી? બધું જ લૂંટાયું છે અનંત કાળમાં. હવે કંઈક આ કાળ એવો આવ્યો છે કે આ પુરુષ આપણને આપણા જીવનમાં, આપણા જ્ઞાનમાં, આપણા દર્શનમાં, શ્રદ્ધા ગુણમાં અંશે પણ પ્રવેશ્યો છે. માટે આપણું કામ નક્કી અહીં થશે ને થશે. હાથ જોડે છે આપણે કાલે. બસ આ જ વિષય છે, 3 દિવસ. ઠીક છે, આ જ વિષય ચાલુ રાખશું. વસ્તુના તથ્યમાં આપણને વિચરવું છે. અને વસ્તુનું તથ્ય એ છે કે જ્યાં પરમ સત રહેલું છે, અને એ સત જેમાં કોઈ ઉત્પાદ વય ધ્રુવ નથી, એમાં કોઈ દર્શન જ્ઞાન ચારિત્ર નથી, એમાં હેગ ને ઉપાદે નથી, કોઈ કાંઈ જ નથી. માત્ર છે અને છે. અને એ મારું છે, બીજાનું મારું છે, બીજાનું મારું છે, બીજાનું દેખાય તે બીજાનું મારું નહીં. હાલ આગળ, હાલ ઘરે પહોંચ. આ વાત લઈ લે. બસ સમજી ગયા અમે. તો હવે નિયંત્રણ રાખી અને આમંત્રણ આપશો તમે કોઈને. નિયંત્રણ નથી રાખતા ને એના લગ્નમાં મજા નથી આવતી. જાજા જણા થઈ જાય, 200ની શક્તિનો હોલ હોય, 2000ને નિમંત્રણ આપી દે. એમાં આપણે કંઈક એવું જ કરીએ છીએ. શક્તિ તો હજી બહાર દેખાતી નથી આત્માની, પર્યાયથી પણ હજી કંઈ ઝાંખી થઈ નથી. આપતા જ રહીએ. જ્યાંથી મળે ત્યાં જતા રહીએ અને ખાલી હાથે પાછા આવીએ. ઓમ શાંતિ. આપને આનંદ આવ્યો હશે કે ખબર નહીં, અમને તો ખૂબ આનંદ આવ્યો. અમારી વાત કરી, આપણી વાત થઈ. આપ કયો ને અમારી વાત કરી, કયો અમારી વાત કરી સાહેબ, અમારી વાત કરી. અમારી કરી કે તમારી કરી? આપણી વાત કરી ભાઈ, આપણી વાત કરી. ન અમારી ન તમારી, આપણી વાત કરી. અને કરતા રહેશું 3 દિવસ આપણી જ વાત. અહીંયા તો ખાસ નિયમ છે. અમને પહેલા જ કૃપાળુ દેવે ચોખ્ખી ના પાડી છે, મારી તારી વાત કરવી જ નહીં, આપણી કરવાની. ભલે મેં કીધું પ્રભુ અહીંયા જયારે બેઠા ને ત્યારે એ જ વાત કરી કે આપણી કરજે, તારી મારી નહીં કરતો. સાહેબ તારી મારી કરીએ છીએ અત્યારે સંસારમાં, એમાં તો દુઃખી થયા છીએ આટલા. જ્યાં બેસીએ ત્યાં તારી ને મારી. તારી એ કરવી ગમે ને મારી એ કરવી કૃપાળુ દેવ કહે છે કે ભાઈ આપણી કરવી. ચાલો.